તો પાર્થભાઈ, તમે ગેટ જેવી અતિ મુશ્કેલ પરીક્ષાઓ પાસ કરી અને જેનું પરિણામ માત્ર 1% હોય છે અને તમે આઈઆઈટીમાં એડમિશન લીધું અને એ તમારી પણ બહુ મોટી સિદ્ધિ કહેવાય અને ગુરુકુળ માટે પણ ગૌરવની વાત કહેવાય. તો એની તૈયારી તમે ક્યારથી કરી અને કેવી રીતે શરૂ કરી? ગેટની તૈયારી તો મેં છઠ્ઠા સેમથી કરેલી. આમ સિરિયસવાળી જે તૈયારી હોય છઠ્ઠા સેમથી ચાલુ કરેલી. અને તૈયારી મેં ઓનલાઈન ક્લાસીસથી કરેલી. જે કોલેજના ફ્રી સમયમાં હોય ત્યારે ઓનલાઈન લેક્ચર જોઈને મેં ગેટની તૈયારી કરેલી. ત્યારબાદ મેં આ વર્ષે 2025માં ગેટ સક્સેસફુલ ક્રેક કરી અને અત્યારે એમટેક આઈઆઈટી હૈદરાબાદમાં કરવાનું છે, મળી લીધું. તો હવે તમે આગામી અભ્યાસ માટે આઈઆઈટી હૈદરાબાદમાં જઈ રહ્યા છો, તો એના માટે તમે માનસિક તૈયારી કેવી કરી છે? માનસિક તૈયારી તો જે અમને સંતોએ અને અહીંથી તરોડા ગુરુકુળના શિક્ષકોએ જે અમને મૂલ્યો શીખવાડ્યા છે, જેમ કે ભગવાન રાખવા, સંતોના યોગમાં રહેવું અને રિજેક્શન મળે ત્યાંથી રિસ્ટાર્ટ કરવું. કેમ કે અત્યારની પરિસ્થિતિમાં ઘણા રિજેક્શન મળતા હોય તો કાંઈ બીજા ત્રીજા ડગલા ભરી લેતા હોય છે આ એજમાં છોકરાઓ અને વિદ્યાર્થીઓ. અને આગળ જ્યારે જશું અમે ત્યારે પણ અમે સંતોના યોગમાં રહીશું અને ગુરુકુળના કોન્ટેક્ટમાં રહીશું. માતા પિતાના ઉચ્ચ સંકલ્પો પૂરા કરવા અને રાષ્ટ્રને શ્રેષ્ઠ યોગદાન આપવા હું સખત પુરુષાર્થ કરીશ. આ જે સંઘર્ષ યાત્રા છે એમાંથી તમે આજના જે નવયુવાનો, આજના જે વિદ્યાર્થીઓ છે એને કઈ પ્રેરણા આપવા માંગો છો? યુવાનને હું એટલું જ કહીશ કે તમારે સફળતાના આકાશમાં જો ઉડાન ભરવી હોય તો ગુરુકુળ જેવું પ્લેટફોર્મ પસંદ કરો, જ્યાં તમને સંતોનું માર્ગદર્શન, તમારી સખત મહેનત અને ભગવાનની કૃપાથી તમને સફળતા ચોક્કસ મળશે. જો આ ત્રણ વસ્તુનો સમન્વય થશે તો તમારી સફળતાને કોઈ નહીં રોકી શકે. તો એ વાત તો ક્લિયર છે કે જ્યારે બધા જ દરવાજાઓ બંધ થઈ જાય અને આખું જીવન અંધકારમય લાગે, અને આજે આપણે આજના યુવાનોને જોઈએ તો કોલેજ સમયમાં ઘણા એવા કિસ્સાઓ હોય કે વિદ્યાર્થીઓ ફ્રસ્ટ્રેશનમાં આવીને આત્મહત્યા કરી નાખતા હોય છે. તો એવા સમયમાં જો આપણને આપણા ગુરુના આશીર્વાદ આપણે ઉપર હોય તો આપણને કંઈક ને કંઈક રસ્તો મળી જતો હોય છે. હા, ચોક્કસ આ વાત તો સાચી છે. કેમ કે અમે 4 વર્ષ અમદાવાદમાં રહ્યા તો અમને પણ ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે કે ક્યારેક એમ થાય કે તૈયારી છોડી દઈએ, બીજી તૈયારી કરીએ કે જોબ લઈ લઈએ, શાંતિથી જીવન જીવીએ, આપણે કાંઈ બીજી ત્રીજી નથી કરવી. તેમ છતાં આપણને ગુરુકુળના સંતોના આશીર્વાદથી અને માર્ગદર્શનથી એમ કાયમ સતત મોટિવેશન મળી રહેતું. જીવનમાં પાછું પગલું તો ભરવું જ નથી.